આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આજના યુગમાં ચેટ જીપીટીનો ઉપયોગ કેટલાક લોકોને ખૂબ સહાયક લાગે છે અથવા મુશ્કેલ કામોને આસાન કરનારો લાગે છે. પણ આ જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોક્સ તમારી બુદ્ધિ ક્ષમતાને નબળું કરી શકે છે. મેસેચ્યુએટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે MITના એક રિસર્ચમાં આ ચોંકાવનારી બાબત સામે આવી છે. MITના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વારંવાર ચેટ જીપીટીનો ઉપયોગ કરનારાઓના મગજની પ્રવૃત્તિમાં ઘટાડો થયો હતો, જ્યારે ચેટ જીપીટીનો ઉપયોગ કરનારા 83% લોકો પોતાનું કામ પણ ભૂલી ગયા હતા. જી હા, તાજેતરના MIT અભ્યાસમાં ચેટ જીપીટી જેવા AI ટૂલ્સ પર આધારિત રહેવાની લાંબા ગાળાની જ્ઞાનાત્મક અસરો જે માનવ મગજ પર થશે તેના વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. EEG દ્વારા મગજ સ્કેનનો ઉપયોગ કરીને સંશોધકોએ 4 મહિના દરમિયાન 54 વિદ્યાર્થીઓ પર સંશોધન કર્યું અને તેનું તારણ એ આવ્યું કે જે લોકોએ લેખન કાર્યો માટે સતત ચેટ જીપીટીનો ઉપયોગ કર્યો હતો તેમનો અન્ય લોકોની તુલનામાં મગજની પ્રવૃત્તિ, યાદશક્તિ અને વિવેચનાત્મક વિચારસરણીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. આ અભ્યાસમાં એવું પણ તારણ સામે આવ્યું છે કે ચેટ જીપીટીનો ઉપયોગ કરનારા લોકો મૌલિક કાર્ય કરવામાં અસમર્થ થતા જાય છે અને તેમની યાદશક્તિ પર પણ તેની અસર જોવા મળી રહી છે. આ અભ્યાસના મુખ્ય તારણો આ સામે આવ્યા છે કે ચેટ જીપીટી વપરાશકર્તાઓમાં સૌથી નબળી ન્યુરલ કનેક્ટિવિટી જોવા મળી રહી છે. ચેટ જીપીટીના ઉપયોગથી તૈયાર થયેલા નિબંધો વધુ ફોર્મ્યુલાવાળા હતા પણ ગુણવત્તામાં નીચલા ક્રમમાં હતા. આના સતત ઉપયોગ પછી સતત જ્ઞાનાત્મક થાક જોવા મળ્યો હતો. જેઓ ચેટ જીપીટીનો ઉપયોગ ક્યારેક કરે છે તેમના મગજની તીવ્રતામાં કોઈ ફેરફાર નહોતો જોવા મળ્યો. તેનો અર્થ એ થાય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ સહાયક તરીકે કરી શકાય, ના કે વિકલ્પ તરીકે.